જામનગર જિલ્લાના જે બ્રિજો છે તેઓનું આધુનિક મશીનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બ્રિજોની તપાસ થઈ રહી છે। આધુનિક મશીનરીથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। તમામ પણ જે જામનગરમાં બ્રિજો છે તે તમામ બ્રિજોનું આધુનિક મશીનથી ચેકિંગ કરવામાં આવ્યું છે। તો જિલ્લાને કચ્છથી જોડતા જોડિયો રોડ પર 5 બ્રિજોનું ચેકિંગ કરવામાં આવ્યું છે। જિલ્લાને પોરબંદરને જોડતા ધોરીમાર્ગ ઉપર 1 બ્રિજનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના 6 જર્જરિત પુલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો। માર્ગ મકાન વિભાગ હસ્તકના 164 બ્રિજોનું ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે। હાલ પાણીની અંદર રહેલ પુલોના ભાગોનું પરીક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું। મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પુલોની ગુણવત્તા ચકાસવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો માર્ગ મકાન વિભાગ હસ્તકના 164 બ્રિજોનું ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું। જિલ્લાને કચ્છથી જોડતા જોડિયા રોડ ઉપર 5 બ્રિજોનું ચેકિંગ કરાયું છે। જામનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના તમામ બ્રિજોનું પ્રાઇમરી ઇન્સ્પેક્શનની કામગીરી હાલ ચાલુ છે। જે પ્રાઇમરી ઇન્સ્પેક્શનની કામગીરીના તમામ 164 બ્રિજોની ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે। જે ઇન્સ્પેક્શનના અનુસંધાને જોડિયાથી જાંબુડા પાટિયા રોડ હસ્તકના 5 મેજર બ્રિજ તેમજ જામનગર લાલપુર પોરબંદર રોડ હસ્તકના હરિપર બાયપાસનો 1 બ્રિજ એમ ટોટલ 6 બ્રિજને કલેક્ટરશ્રીના જાહેરનામાથી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે। ત્યારબાદ સેકન્ડ સ્ટેજ તરીકે ડિટેલ ઇન્સ્પેક્શન માટે હાલ તેની કામગીરી ચાલુ છે। જે અનુસંધાને તમામ બ્રિજમાં જે અલગ અલગ પરીક્ષણો કરવાના હોય પરંતુ નીચે પાણી ભરાવાના લીધે કે કોઈ એક્સેસ ન કરી શકે તેના લીધે એમબીયુઆઈ એટલે મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ એમબીઆઈયુ દ્વારા હાલ ઇન્સ્પેક્શનની કામગીરી કરેલ છે। જે અનુસંધાને બ્રિજની મરામત તેમજ નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત મુજબની કામગીરી આગળ હાથ ધરવામાં આવશે। તેમજ વિશેષમાં જણાવવાનું કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ બ્રિજોની ઇન્સ્પેક્શન કરવાની કામગીરી એ રૂટીન પ્રકારની છે। ચોમાસા પહેલા તેમજ ચોમાસા બાદ તમામ બ્રિજોની ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ તે મુજબ મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે। અને જો જૂના બ્રિજ હોય તો તેને તોડી પાડી અને નવા બ્રિજની પણ સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને તે મુજબની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।